સુરત શહેરના પુણા રોડ વિસ્તારમાં એક અજબ ઘટના સામે આવી, જેમાં એક પરિવારે પૂજા સામગ્રી સાથે ભૂલથી 2 લાખની રોકડ રકમ પણ કેનાલમાં પધરાવી દીધી। મળતી માહિતી મુજબ પુણાની નિજાનંદ સોસાયટીમાં રહેતા લીંબા પરિવારના ઘરે થોડા દિવસ પહેલા ધાર્મિક વિધિ અને પૂજા કરવામાં આવી હતી। પૂજા પૂર્ણ થયા બાદ પૂજાની સામગ્રી અને ફૂલોને ઘરની તિજોરી પાસે રાખવામાં આવ્યા હતા। પછી પરિવારના સભ્યોએ પૂજાની સામગ્રીને એકત્ર કરી પ્લાસ્ટિકની થેલીમાં ભરી કેનાલમાં પધરાવવા લઈ ગયા। આ દરમિયાન ભૂલથી તિજોરી પાસે રાખેલા 500 રૂપિયાના 4 બંડલ કુલ 2 લાખ રૂપિયા પણ એ જ થેલીમાં ભરાઈ ગયા હતા। પરિવારજનોએ પૂજાની સામગ્રી સાથે આ થેલી પૂણા કેનાલમાં પધરાવી દીધી। થોડી વાર બાદ પરિવારને ખબર પડી કે પૂજા સામગ્રી સાથે 2 લાખ રૂપિયા પણ પાણીમાં પધરાઈ ગયા છે। ત્યારબાદ તરત જ ફાયર બ્રિગેડને જાણ કરવામાં આવી। માહિતી મળતા જ ફાયર બ્રિગેડની ટીમ ઘટનાસ્થળે પહોંચી પાણીમાં ઉતરી લગભગ 20 મિનિટની ભારે જહેમત બાદ રૂપિયા ભરેલા 4 બંડલ શોધી કાઢ્યા। ત્યારબાદ આ સમગ્ર રકમ પરિવારને પરત આપવામાં આવી। આ કામગીરી દરમિયાન પાણીમાં શોધખોળ કરતા ફાયર બ્રિગેડના 2 જવાનોને હળવી ઈજાઓ પણ પહોંચી। તેમ છતાં ટીમે સફળતાપૂર્વક રૂપિયા શોધી પરિવારને પરત આપ્યા। આ સમગ્ર ઘટના વિસ્તારમાં ચર્ચાનો વિષય બની હતી। બ્યુરો રિપોર્ટ સજારી ન્યૂઝ સુરત।